નમો હરિયંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો વજ્રાયાણં નમો લોહે સૌવસાગુણં એસો પંચ નમકારો સર્વપાવપણાસણો મંગલાનં ચ સૌવેસી બ્રહ્મં વૈ મંગલમ મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલભદ્રાદ્યા જૈન ધર્મ સુમંગલમ. આજના પ્રવચનનો વિષય છે કૈવલ્ય કથા. મારા પૂજ્ય પિતા ગુરુદેવ પન્યાસ પ્રવર્ષી કૈવલ્ય બોધિ વિજયજી મારા સાહેબની આજે પુણ્યતિથિ છે, કાર ધર્મ દિવસ છે. આજે એમને કાર કર્યાને 10 વર્ષ પરિપૂર્ણ થયા, 10મી પુણ્યતિથિ. વિક્રમ સંવત 2070 ઈસવીસન 2015 મહાવદ એકમના દિવસે વહેલી સવારે 6 થી 6:15 ની વચની અંદરમાં ગુજરાતના મહેસાણા મુકામની અંદરમાં કાર ધર્મ પામેલા હતા. ત્યારે 72 વર્ષનું આયુષ્ય હતું અને 32 વર્ષનો દીક્ષા પર્યાય હતો. 32 પૂરા થયા હતા, 33મો દીક્ષા વર્ષનો પર્યાય ચાલુ હતો. મારા પૂજ્ય પિતા ગુરુદેવ છે માટે હું તમને આ વાત નથી બતાવતો, પણ એક ઉત્તમ સાધક, એક ઉત્તમ અણગાર, એક શ્રેષ્ઠ આરાધક વ્યક્તિ કેવા પ્રકારની આરાધનાના મનોરથની અંદરમાં રહે અને કેવા પ્રકારની આરાધના એ જીવનની અંદરમાં કરી બતાવે, મક્કમતાની સાથે અચલ અને અડલ રહીને કેવી રીતે કરવી જોઈએ એનું એક દ્રષ્ટાંત, એનું એક જીવંત પુરાવો આ મારા પૂજ્ય પિતા ગુરુદેવના જીવનમાંથી જાણવા અને જોવા માટે અને સમજવા માટે મળશે. આજે એમની જીવન કથા કેવી છે, કૈવલ્ય કથા જાણવી છે. મારા ગુરુદેવ ભગવાન નતા, માનવ સહજ કેટલીક સ્વભાવની મર્યાદા, વિષમતા એમનામાં પણ હતી, પરંતુ આવા કલિયુગની અંદરમાં, આવા કટોકટીના યુગની અંદરમાં એવી સુંદર, એવી પ્રેરક, એક કોકને બોધપાઠ લેવાનું મન થાય એવી એક જિંદગી જીવીને ગયા. એ ભગવાન નહોતા, પણ છદમસ્ત મનુષ્ય હોવા છતાં પણ એક વિશિષ્ટ હતા. એમની જીવનની કેટલીક વિશેષતાઓ, માનવ સહજ મર્યાદાની વચની અંદરમાં રહેતા હોવા છતાં પણ સંસારીપણની અંદરમાં 40 વર્ષ સંસારમાં રહ્યા. 40મા વર્ષે દીક્ષા લીધી, 20 વર્ષે લગ્ન થયેલા હતા અને પૂરા પરિવાર સાથે સંયમ જીવનનો સ્વીકાર કર્યો. 2 દીકરા, 2 દીકરીઓ, પોતે અને અમારા માતા સાધ્વીજી ભગવાન, આ બધાની સાથે જેમને સમણ જીવનનો સ્વીકાર કર્યો. તો કેવી રીતે મન થયું હશે? સમગ્ર પરિવાર સંસારમાંથી બહાર નીકળી જાય, આખો પરિવાર. આમ જોવા જઈએ તો બસ પાછળ પરિવારની અંદરમાં નીલ થઈ ગયું. ભલે ભાઈઓનો પરિવાર છે, પૂજ્ય પિતા ગુરુદેવના સંસારી ભાઈઓ છે, એમનો પરિવાર છે, એમના પરિવારો પણ આજે ઘરમાં દીકરા દીકરીઓનો બહોળો પરિવાર છે. પણ મારા પૂજ્ય પિતાજીનો પરિવાર એ તો ટોટલ સમાપ્ત, ખતમ થઈ ગયો. કેવી રીતે આ સાહસ થયું? કેવી રીતે આ મન થયું? અને આટલી બધી સાધના કરવાની હિંમત, તાકાત કેવી રીતે જીવનમાં આવી અને આપણે કેવી રીતે લાવી શકીએ? બસ આ એક વાત જાણવા જેવી છે. એમના જીવનની અનેકવિધ વિશેષતાઓ હતી, માનવ સહજ મર્યાદાની વચમાં હોવા છતાં પણ. આ તમને વારંવાર કહું છું, કોઈના પણ ગુનાનું વાત કરીએ ને એટલે આપણને એમ લાગે જાણે એ વ્યક્તિમાં કોઈ દોષ જ નહોતા. હતા દોષો, માનવ સહજ દોષો દરેકના જીવનમાં જે હોય એ મારા પૂજ્ય પિતા ગુરુદેવમાં પણ હતા. વિષય કસાયની પરિણતિઓ, રાગ દ્વેષની અલ્પતમ કે તીવ્રતમ ક્યારેક ક્યારેક માત્રાઓ, આ બધું જ દરેક વ્યક્તિના જીવનમાં આવે. મોક્ષમાં ન જઈએ ત્યાં સુધી તમે વિચારી શકો છો. એક વખત ઘોર પરિસહોની વચમાં પણ પરમાત્માએ સમતાની સરગમ રેલાવી, સમતાના સુર રેલાવ્યા અને એવા સુર રેલાવ્યા કે જે આપણા માટે કલ્પનાનો વિષય બની જાય. એક જ રાતમાં સંગમ દેવતાએ 20 ઉપસર્ગો કર્યા. પગની અંદરમાં ચૂલો પેટાવ્યો. કડપૂટના વેંતરીએ શીતનો ભયંકર ઉપસર્ગ કર્યો. કાનની અંદરમાં આરપાર ખિલ્લા ઠોક્યા. અને આ ભગવાન મહાવીરે સમતાથી, અસીમ સમતાથી સહન કર્યું. અને એ જ પરમાત્મા એક ભવની અંદરમાં એવા ક્રોધી હતા. પરમાત્મા એટલા અભિમાનથી ભરેલા હતા, પરમાત્માના જીવનની અંદરમાં એટલો બધો ક્રોધ લઈને બેઠેલા હતા કે સેવકે નાનકડી ભૂલ કરી અને એના કાનની અંદરમાં ધગધગતું શીશુ રેડાવવાનું ભગવાને કામ કરેલું છે.
હવે આ બે ભાવને ટેલી કરીએ કે એક ભાવની અંદરમાં સેવકની નાની પણ ભૂલને સહન ન કરનારા ક્યાં ભગવાન મહાવીરનો આત્મા, અને અહીંયા રંજાડવામાં, પરેશાન કરવામાં, હેરાન કરવામાં, તકલીફો આપવામાં, ઉપસર્ગો કરવામાં, અંતરાયો કરવામાં, આફતો ફેંકવામાં કશી જ કસર બાકી નથી રાખી એવી વ્યક્તિ ઉપર પણ પરમાત્માએ પ્રેમ રેલાવ્યો. ઈષદ બાષ્પાળ ધ્રયોર ભદ્રમ. સંગમ દેવતાએ 6 મહિના પરેશાન કર્યા પછી જાય છે ત્યારે પરમાત્મા મહાવીરે આંખમાંથી 2 આંસુના બુંદ પાડ્યા. શું ચરમ કક્ષાની આ પરમાત્માની ક્ષમતા, નિરવધિ પ્રેમ, અપાર પરમાત્માનું ધૈર્ય, અને ક્યાંય ભગવાનનો ભાવ કે જે ભાવમાં પરમાત્મા આટલો નાનકડો અપરાધ પણ સેવકનો સહન કરવા તૈયાર નથી. તો કેમ થયું આવું? બસ એ સમયમાં ભગવાનનો આત્મા છદ્મસ્ત હતો અને અહીંયા પરમાત્મા વિતરાગી બન્યા. ભગવાન તરીકે, તીર્થંકર તરીકે જન્મ લીધેલો છે. એટલે મારા પિતાજી પાસે એમના ગુનાનુવાદ કરું એટલે હું ઘણી વખત કહું છું કે ગુનાનુવાદ કરવામાં પણ છે ને ક્યારેક લગામ લાગવાની હોય. વ્યક્તિને ભગવાન નહીં બનાવી દેવાનો. કોઈ વ્યક્તિ ભગવાન નથી. ભગવાનના બનાવેલા રસ્તા ઉપર વિશિષ્ટ રીતે ચાલી અને આપણી સમક્ષ એક આદર્શ મૂક્યો, એક બોધદાયક પાઠ મૂકીને ગયા કે તમે પણ જીવનમાં આવું કરી શકો છો, તમે પણ જીવનની અંદરમાં કરી શકશો. એમના જીવનની અનેકવિધ વિશેષતાઓ હતી, અનેકવિધ વિષમતાઓની સાથે પણ અનેકવિધ વિશેષતાઓ હતી. એમાંથી હું સતત સાથે રહ્યો છું. જન્મ લીધો ત્યારથી જે દિવસે 10 વર્ષ પહેલા કાળ ધર્મ પામ્યા ત્યાં સુધીમાં એક રાત પણ જુદા રહેવાનું બન્યું નથી. સંસારીપણામાં તો સાથે જોઈએ, ઘરમાં સાથે રહેતા હતા. એટલે આમ જોવા જઈએ તો જન્મ લીધો ત્યારથી સતત સાથે રહેવાનું થયું. દીક્ષાના 32 વર્ષ સુધી સાથે ને સાથે રહ્યા. મેં એમની જીવનની જે અનેકવિધ વિશેષતાઓ જોઈ એમાંથી એક વિશેષતા એમની મને એટલી બધી ગમતી હતી જેમાંથી એમને ચલાયમાન કોઈ કહેતા કોઈ નથી કરી શક્યા, અને એ હતી એમની મજબૂત મક્કમતા, સ્ટ્રોંગનેસ. એવા મજબૂત કે મેરુ પર્વતની તમને યાદ આવી જાય. એટલે હું એમને કાયમ માટે કહેતો તો મજાકની અંદર મારા પિતાજી પાસે એમને કે તમે મક્કમતાના મેરુ પર્વત છો. મેરુ પર્વત સોનાનો બનેલો છે, તમે મક્કમતાના મેરુ પર્વતના બનેલા છો. એમને મનમાં એકવાર જે ધાર્યું આ આરાધના કરવી છે, આ ઉપાસના મારે કરવી છે, આ તપસ્યા મારે કરવી છે, આ જગ્યાએ મારે વિહાર કરવો છે, આ રીતે મારે કરવું છે, એમાંથી એમને પીછેહટ કોઈ કરાવી શકે નહીં, કોઈ પણ નહીં. ચાહે આખો પરિવાર હોય, ચાહે અમે પુત્ર મુનિઓ હતા. પૂજ્યપાદ આચાર્ય ભગવત શ્રી કુલબોધી સુરેશ્વરજી મહારાજ સાહેબ એ એમના સૌથી મોટા પુત્ર. બીજા નંબરની અંદરમાં સાધ્વી શ્રી પરાગરસાશ્રીજી મહારાજ, આ બીજા નંબરની એમની દીકરી. ત્રીજા નંબરનો વારો મારો આવે, હું પદ્મબોધી વિજય. અને ચોથા નંબરમાં મારાથી નાના એક બેન છે શાસન રસાશ્રીજી મહારાજ. આ 2 ભાઈ અને 2 બહેનો. અમારા સંસારી માતા ઘણી વખત કહેવા માટે આવે, શું તમે તપસ્યા ખેંચો છો, કેટલી બધી ઘોર તપસ્યા કરો, થોડોકથી શાંતિ રાખો, થોડુંક તો આ કરો. કોઈ કહેતા કોઈના શબ્દો, વિનંતી, આજીજી, આંખના આંસુ કે દબાણ કે ઉપરોધ કશું જ કામ આવે નહીં. એમને મનમાં ધાર્યું આ કરવું છે એટલે કરીને જ રહેવાના. મક્કમતાનો મેરુ પર્વતને ચલાયમાન કરવા માટે કેટલા બધા ભૂકંપો આવી ગયા સુધીમાં. રિચર સ્કેલ તૂટી જાય એટલા બધા મોટા ભૂકંપો આવ્યા, પણ મેરુ પર્વત અન્નમ ખડો છે, અડોલ ખડો છે, અતૂટ ખડો છે. બસ આ એક મક્કમતાના મેરુ પર્વત રહેલા હતા. એમની અનેકવિધ વિશેષતાઓની વચની અંદરમાં એક મક્કમતા, એવી મક્કમતા, બસ આ સાધનાના ક્ષેત્રમાં જો સાધક પાસે આવી મક્કમતા આવી જાય પછી એને કોઈ અંતરાયો, કોઈ વ્યક્તિ, કોઈ પરિસ્થિતિ, કોઈ સંયોગ એને અટકાવી શકતા નથી, એની દોટને ધીમી નથી પાડી શકતા. બસ એમની એ સ્ટ્રોંગનેસ, એમની અચલતા, એમની ચુસ્તતા, એમની મક્કમતા. અને સાચું કહું ને તો ધર્મના ક્ષેત્રની અંદરમાં આપણી પાસે અલ્પતા નથી, ધર્મના ક્ષેત્રમાં આપણી પાસે અસ્થિરતા છે, આપણી પાસે મક્કમતા નથી. પૂજા તો રોજ કરે, પણ રોજ કરવાની કોઈ પણ કન્ડિશનમાં શરીરમાં ગમે એવો તાવ આવે, ગમે એટલું કામ હોય, કુછ ભી હો જાય, પૂજા કરની મતલબ કરની, કોઈ પણ એવું ધર્મનું અનુષ્ઠાન જે પ્રાણ સાથે બાંધી લીધેલું હોય. હવે હું તમને મારા પિતાજી મા સાહેબના જીવનના પ્રસંગો બતાવું છું. એવા તો ઢગલા બંધ પ્રસંગો છે, સમય રહેશે એ પ્રમાણે તમને પ્રસંગ બતાવીશ. તમને એમ લાગશે કે યાર આવી મક્કમતા તો મારા જીવનમાં પણ નથી, મારે લાવી છે. હું એમની સાથે રહેતો હતો તો મને ખબર છે કે એમનો દીકરો હોવા છતાં, એમનો શિષ્ય હોવા છતાં એમની પાસે જે મક્કમતા હતી
એની અડધીથી પણ ઓછી મક્કમતા મારી પાસે નથી. મેં એમની જે મક્કમતા જોઈ છે, એટલે મક્કમવાળાનું સૂત્ર છે ને, 2 પ્રકારના સૂત્ર હોય. પહેલું સૂત્ર એ છે કરવાનું એટલે કરવાનું, આ મક્કમતાવાળાનું જીવન સૂત્ર. અને મારા પિતાજી માસેનું આ સૂત્ર હતું, કરના મતલબ કરના, કુછ ભી હો જાય. અમે કહીએ વિહાર છે, અઠ્ઠમ રહેવા દો, કરના મતલબ કરના. અઠ્ઠમની અંદરમાં 80-100 કિલોમીટરના વિહાર કર્યા છે 3 દિવસની અંદરમાં. અને પછી પારણું કરે જઈને. કરવું એટલે કરવું, બસ કોઈ વાત જ નહીં. એકવાર મનમાં ધૂન ચડી, આ આરાધના કરવી છે, આ તપસ્યા કરવી છે, આ સાધના કરવી છે, આ ચીજ કરવી છે, પછી એમને કોઈ તમે અડકાવી પણ ન શકો. અને બીજા નંબરનું સાધક, મક્કમ સાધકનું બીજું સૂત્ર છે, થશે તો કરીશ એમ નહીં, કરીશ તો થશે જ. આ મક્કમ સાધકનું સૂત્ર છે. જેને મક્કમ સાધક બનવું છે, જેને મજબૂત સાધક બનવું છે, જેને અચલ, અટલ અને અડોલ સાધક બનવું છે, એને પોતાના જીવનમાં સૂત્ર વણી લેવું પડશે. થશે તો કરીશ એમ નહીં, કરીશ તો થશે જ. થશે જ, ના કેમ થાય? હું કરીશ ને બતાવીશ. હવે જ્યાં હજી આપણે કરવાનું વિચારીએ ત્યાં તો મારા પૂજ્ય પિતા ગુરુદેવ કરીને બેસી જાય, પાર ઉતારીને દેખાડી દે. અને એ બધું કરવાની અંદરમાં તકલીફ આવે, મુશ્કેલી આવે, વિરોધ આવે, અંતરાય આવે, કેટલાકના આંસુ વચમાં આવે, કેટલાકની આજીજીઓ આવે, કેટલાકની વિનંતીઓ આવે. કરવાનું એટલે કરવાનું, જે થાય એ થાય, કોઈ પણ હિસાબે કરવાનું. હું તમને એવા 2-4 પ્રસંગો બતાવી દઉં. એમને જ્યારે ગણી પદવીના જોગ ચાલુ હતા, ગણી અને પન્યાસ પદવી જ્યારે મળવાની, એની પહેલા ભગવતી સૂત્રના 6 મહિનાના જોગ કરવા પડે. હવે એમને કોઈ દિવસ વિચાર આવ્યો હશે પોતાની રીતે કે આમે એક આંબીલ અને એક નિમિત્તો કરવાની છે જ. એમાં વરી પાછી તિથિ વગેરે આવી જાય તો 2 આંબીલ સરંગ આવતા હોય છે. એમાં વરી પાછી દત્તી વગેરે આવે ત્યારે 3 આંબીલ પર સરંગ આવી જતા હોય છે. અને 6 મહિનાની અંદરમાં વધુને વધુ જો આંબીલ જ થતા હોય, એટલે એમને કોણ જાણે મનમાં ગાંઠ મારી સંકલ્પ કર્યો, મનમાં નિશ્ચય કરી લીધો કે આ વખતે ભગવતી સૂત્રના આખા જોગ આંબીલથી કરવાના, ટોટલી આંબીલ. હવે મુંબઈથી બિહાર વિલે પાલ્લાની અંદરમાં ચાતુર્માસ હતું, પૂજ્યપાલ ગચ્છાધિપતિ જયગો સુરીશ્વરજી માસાની નિશ્રામાં. ત્યાં જોગ શરૂ થયા. પછી વાપીની અંદરમાં પ્રતિષ્ઠા મહોત્સવ હતો, એટલે મુંબઈથી વાપી સુધી જવાનું થયું. અને વાપીની અંદરમાં એમને પન્યાસ પદવી મળી. હવે એ પન્યાસ પદવી મળ્યા પછી હજી તો બીજા 3 થી 4 મહિના બાકી હતા, 4 મહિના બાકી હતા. અને નડિયાદ સુધીનો અમારો વિહાર, નડિયાદ ગામની અંદરમાં મારા પૂજ્ય પિતાજીનું વર્ધમાન તપની સ્વામી ઓરી, ભગવતી સૂત્રના જોગ અને પન્યાસ પદવી, આ બધું એક જ વર્ષમાં સાથે આવી ગયું. અહીંયા પદવી મળી ગઈ પૂજ્યપાલ ગચ્છાધિપતિના હાથેથી. ત્યાંથી સીધો વિહાર ગઈને નડિયાદમાં જવાનું. ત્યાં વરી પછી દીક્ષાનો કાર્યક્રમ હતો અને વર્ધમાન તપની સ્વામી ઓરીનું એમનું પારણું હતું. અને પત્રિકા છપાઈ ગઈ, બોર્ડ ઉપર લખાઈ ગયું, જાહેરાતો થઈ ગઈ. ગામે ગામથી લોકો આવી પણ ગયા કે વર્ધમાન તપની સ્વામી ઓરીનું પારણું છે, પૂજ્ય કૈવલ્ય બોધિ વિજયજી મહારાજ સાહેબને. નૂતન પન્યાસ, વર્ધમાન તપની સ્વામી ઓરીનું પારણું. અને અમારા સંસારી પરિવારે એટલો ઠાઠ માટી મહોત્સવ રાખેલો હતો. અને ત્યાં ગયા પછી પારણાના 2 દિવસ પહેલા ધડાકો કર્યો કે હું પારણું નથી કરવાનો, બધા જોગ મારે આંબીલથી કરવાના છે અને મારું પારણું વરી પાછું મુંબઈ જઈને થશે, એટલે હું 100 અને 101 ઓરી સાથે કરીશ. અમે કીધું કે સમજો છો, પત્રિકા છપાઈ ગઈ, પરિવાર આવી ગયા, આટલો મોટો મહોત્સવ રાખી લીધો, તમારે પહેલા કહેવું જોઈએ. એવું પહેલા કહું તો તમે મારી વાત માનવાના નતા. તમે દર વખતે મારો વિરોધ કરો છો, નહીં કરો નહીં કરો, શરીરની સામે જો. આ શરીર તો રાખ થવાનું છે, મરી જવાનું છે. લાલિતમ પાલિતમ વાપી વિનસ્વરમ ઇદમ બપુ. ગમે એટલું લાલન પાલન કરી, શરીર તો વિનસ્વર છે, ખતમ થઈ જવાનું, આગમાં બની જવાનું, મુઠ્ઠીભર રાખ બની જવાનું. આપકો જો કરના વો કરો, મેં 101 ઓલી और 100 ઓલી साथ में करूंगा, कुछ भी हो जाए. એટલે 100 દિવસની 2 ઓલી. એટલે શું થયું? લગભગ 7 થી 7.5 મહિનાના આંબીલનો તપ થયો. અમે કીધું શરીર જુઓ, મુંબઈથી નડિયાદ અને નડિયાદથી વળી પાછું મુંબઈ 500 કિલોમીટર ગયા, 500 આવ્યા અને ઇન બિટવીન બીજો વિહાર થયો 1200-1300 કિલોમીટરની દીર્ઘ વિહાર યાત્રા. એ તમે સમજો છો? કાયમ માટે જીદ જ કરો છો, માનતા જ નથી, દર વખતે પોતાનો કક્કો ખરો કરો છો. આખો પરિવાર. હવે અમારા સંસારી બા જે હમણાં 100 વર્ષે ગુજરી ગયા, મેં જેના માટેનું પ્રવચન આપેલું હતું, શતાયુ શાંતાબા, તમે એ પ્રવચન સાંભળ્યું હશે ઓડિયો પ્રવચનની અંદરમાં. અમારા બા એટલે કે મારા પૂજ્ય પિતાજી માસેમના સંસારી મમ્મી, આખા પરિવારના વડીલ, 5 દીકરાઓની માતા. અને એમને આવીને કીધું
શું તમે આ જીત પકડો છો કૈવલ્ય બોધી મહારાજ? પત્રિકા છપાઈ ગઈ, પરિવાર આવી ગયો, જાહેરાત થઈ ગઈ, ગામની અંદરમાં મહોત્સવ માંડ્યો છે, અને તમે 2 દાડા પહેલા કહો છો કે મારે સ્વામીનું પારણું નથી કરવાનું. આવું કેમ ચાલી શકે? હું તમને મા તરીકે કહું છું, તમારે પારણું કરવાનું છે. કીધું, માં તમારો આદેશ સર્વમાન્ય, મારી સંસારી માં છો, ઉપકારી છો, પણ હું મારી આરાધનામાં પાછીપની કરતો નથી. નેવર કોમ્પ્રોમાઇઝ, મક્કમતા વાળાનું સૂત્ર હોય, નેવર કોમ્પ્રોમાઇઝ, કોઈ કોમ્પ્રોમાઇઝ નહીં. નહીં એટલે નહીં. તમે માનો છો? બધા ભાઈઓ, અમે લોકો સાધુ ભગવંતો, એમના નાના ભાઈ પૂજ્યપાદ આચાર્ય ભગવાન વરબુદ્ધિ સુરેશ્વરજી મહારાજા, એમના સંસારી સગ્ગા નાના ભાઈ થાય. અમારા સંસારી કાકા જે સાધુ જેવા હતા, હસમુખભાઈ, આ બધાનો એટલો બધો આગ્રહ, બધા ભાઈઓ, બધી બહેનો, આખો પરિવાર, સ્વજન વર્ગ, અમારો સંસારી જ્ઞાતિ વર્ગ, ખુદ એમની સંસારી માતા, અમારી મમ્મી સાધ્વીજી ભગવાન નિરાગસાસીજી મહારાજ, જે એમની સંસારી ધર્મપત્ની થાય, અરે 2 દીકરીઓ, અમે દીકરાઓ, આ બધાના એવા તૂટી પડ્યા, સામે એકલા, અને આ બાજુ આખું સૈન્ય. તમે નહીં માની શકો, એમની મક્કમતાના શસ્ત્રની સામે અમારા બધા જ આગ્રહના શસ્ત્રો ઢીલા પડી ગયા, અને વર્ધમાન તપની 100 અને 101 ઓરી સાથે કરી અહીંયા જે મહોત્સવ હતો એમને થઈ ગયો, અને મુંબઈ જઈને એમને પારણું કર્યું એટલે કર્યું, અને આખા ભગવતી સૂત્રના જોગ અખંડ રીતે 6 મહિનામાં પરિપૂર્ણ કર્યા. આ મક્કમતાનો પહેલો પ્રસંગ. તમને ખબર છે 3 શબ્દ આવે છે: ઈચ્છા, નિર્ણય, ઈચ્છા, સંકલ્પ અને નિર્ણય. इच्छा कसूर नहीं करती, बस खाली इच्छा करे. आज मुझे इच्छा उपवास करने की इच्छा है, आज मुझे फलाना करने की इच्छा है, आज मुझे वैसा करने की इच्छा है. इच्छा છે ને તમને કશું જ નહીં કરવા દે. એ ઈચ્છા એટલે ઈચ્છા જ રહી જવાની. ઈચ્છા પછી બીજો સ્ટેપ આગળ આવે છે સંકલ્પ. ઈચ્છા કશું જ નહીં કરાવે, સંકલ્પ થોડું કરાવશે, અને નિર્ણય તમારી પાસે બધું જ કરાવશે. અને મક્કમતા વાળો છે ને ઈચ્છામાં ન જાય, સંકલ્પમાં ન જાય, એ સીધો નિર્ણય સ્વરૂપે જ આવી જાય. આ વખતે આ આરાધના કરવાની છે. દર વર્ષે નવી આરાધનાઓ ઊભી કરી નાખે. આ વખતે આમ કરવાનું, ફલાણું કરવાનું. હવે મક્કમતાની એક તમને પ્રસંગો બતાવું. શું ઇતિહાસ ખડો કરી દીધો છે. દીક્ષા લીધી એ દિવસથી મનમાં એમને સંકલ્પ કર્યો, મોટી ઉંમરે દીક્ષા લઉં છું, એટલો બધો ભણવાનો સહયોગ છે મારી પાસે નથી, હું કે એવો પ્રવચનકાર નથી બનવાનો, ભલે મારા દીકરાઓ ભણે, તૈયાર થાય, હું તો મારી અંગત આરાધના માટે દીક્ષા લઉં છું. અને દીક્ષા લીધી એ વખતે એમના શરીરનું વજન હતું 90 થી 100 કિલો વજન. એટલું બધું શરીર ભારેખમ, સુખી સંપન્ન પરિવાર, કાજુ બદામની દુકાન, કરિયાણાનો મોટો વેપાર, બેઠા બેઠા કાજુ બદામ ખાધે જાય, અને શરીર સારું, અને એવું શરીર ફૂલી ગયું હતું, 100 કિલોનું શરીર થઈ ગયું હતું, 100 કિલોનું. અને મનમાં સંકલ્પ કર્યો કે ચોમાસાના પ્રવેશ પહેલા શરીરને અડધું કરી દેવું છે. તમે નહીં માની શકો, મક્કમતાનું હથિયાર ઉગામ્યું, આમિલ શરૂ કર્યા. દીક્ષા પહેલા વર્ધમાન તપની માત્ર 20 ઓલી કરેલી હતી, અને પછી આમિલ ઉપર એવા ઉતરી ગયા કે પાલનપુરમાં પહેલું ચોમાસું પૂજ્યપાદ ગુરુદેવ ભુવન ભાનુસુરેશ્વરજી મહારાજાની નિશ્રામાં પાલનપુર મુકામે ખોડા લીમડામાં પલ્લવ્યા પાસનાથ ભગવાનના જિનાલયની બાજુમાં ખોડા લીમડાનો ઉપાસ રહી હતો. અને આજે તો એ જગ્યામાં દેરાસર બની ગયું, પણ એ વખતે ખોડા લીમડાનો ઉપાસ રહી. અને એ ઉપાસ એની અંદરમાં પહેલું ચાતુર્માસ દીક્ષાનું અમારા લોકોનું એ. અને મહાસુદ છઠના દીક્ષા થઈ, જે હમણાં ગઈ ને મહાસુદ છઠના દીક્ષા થઈ તિથિ પ્રમાણે. અને અષાઢ સુદની અંદરમાં ચોમાસાનો પ્રવેશ હતો. હવે ગણો, મહા મહિનો ગયો, ફાગણ, ચૈત્ર, વૈશાખ, જેઠ અને અષાઢ. 6 મહિનાની અંદરમાં શરીરનું વજન એટલું ઓછું કરી નાખ્યું કે 100 કિલોમાંથી 90 કિલોમાંથી માત્ર 60 કિલો વજન રહ્યું, માત્ર 60 કિલો. અને પછી ધીરે ધીરે તો એ પણ ઘટવા માંડ્યું. આમિલ ઉપર આમિલ, ઓરિયો ઉપર ઓરિયો, તપસ્યા ઉપર તપસ્યા. અમે કહીએ થોડી ધીરજ ધરો, શાંતિ રાખો, શરીર તમારું બગડે છે, મોટી ઉંમર છે, તમારી તાકાત નહીં આવે. એ કે મેં આરાધના મારી દીક્ષા લીધી છે, તમારી જેમ હું પ્રભાવના નથી કરી શકવાનો, તમારી જેમ હું ભણી નથી શકવાનો, તમારી જેમ ભવિષ્યમાં હું પ્રવચનો નથી આપી શકવાનો, તો મને મારી આરાધના કરવાનો. મોટી ઉંમરે આવ્યો છું, આખો સંસાર ખેડીને આવ્યો છું, મેં આખો પરિવાર શું કામ છોડ્યો? સંસારમાં બધું મને સુખ હતું. ઘરના સૌથી મોટા ભાઈ, 5 ભાઈઓમાં સૌથી મોટા ભાઈ, અને એક બેન, પિતાજી ચંદુભાઈ, માતા શાંતાબેન, અને પાછળ બીજા 4 ભાઈઓ. આ બધાની જવાબદારી ઉપાડી, બધાને ઠેકાણે કર્યા. અને પછી
પોતાની આરાધના માટે 40 વર્ષે સપરિવાર દીક્ષા લીધી ગુરુદેવ ભુવન ભાનુ સુરેશ્વરજી માર સાહેબના સ્વહસ્તે અને એમના સમુદાયની અંદરમાં. હવે મક્કમતા તો એટલી હતી કે કદાચ એમને પરમ વીર ચક્રનો એવોર્ડ આપવો પડે એવા એ સાહસો કરી બતાવ્યા છે, એવા સાહસો. હવે મેં તમને કીધું ને આ પહેલો પ્રસંગ કે કર્યું એટલે કરવાનું. એમને દીક્ષાના દિવસથી મનમાં બીજો સંકલ્પ કરેલો હતો, નિર્ણય કરેલો હતો કે યાવત જીવ અખંડ રીતે રોજ 100 ખમાસના અને રોજ 100 લોકસનો કાવસક કરવાનો. ગમે એટલો વિયાર હોય, 50 કિલોમીટરના વિયાર થયા છે એક દિવસની અંદરમાં, તો પણ સવારે 4 વાગે વિયાર હોય તો 2 વાગે ઉઠી જાય, પ્રતિક્રમણ કરે અને પછી ઊભા 108 ખમાસના રોજ આપવાના. રોજ છેક કાર ધર્મ કરી ગયા ને મહેસાણાની અંદરમાં મહાવત એકમના દિવસે ત્યારે પણ એમને ખમાસના આપ્યા છે, ત્યારે પણ કાવસક કર્યો છે અખંડ રીતે. હા, છેલ્લા 2 દિવસ ખમાસના માત્ર બેઠા આપવા પડ્યા, માત્ર 2 દિવસ. બાકી એમનું ઓઘો આમ ફરે અને ખમાસના આપતા જાય. તમે નહીં માની શકો, એમને મનમાં એવો સંકલ્પ કર્યો કે હિન્દુસ્તાન ભરની અંદરમાં જ્યાં પણ મારો વિયાર થાય એ ગામની અંદરમાં જેટલા પણ જિનાલયો હોય એ જિનાલયમાં ધાતુની સાથેની જેટલી પણ પ્રતિમા હોય, માત્ર આરસની નથી કહેતો, નાનકડી ધાતુની પણ જેટલી પ્રતિમા હોય. તમને કદાચ ખબર હશે કે મોટા દેરાસરોમાં ધાતુની પ્રતિમા તો કેટલી બધી હોય છે, પારાવાર પ્રતિમાઓ. આ બધા જ પરમાત્માને જિંદગીમાં ઊભા 3 ખમાસના આપવાના. હવે માનો કોઈ ગામની અંદરમાં ગયા અને એ ગામમાં 10 દેરાસર છે તો સવારના પોરમાં પહોંચી જાય, 12 વાગ્યા સુધી ખમાસના આપે, આવીને આમિલ કરે, વરી પાછા પહોંચી જાય દેરાસરમાં, પૂજારી પાસેથી ચાવી મંગાવાઈ રહે અને દેરાસરમાં રહેલા એક ભગવાનને રાણકપુરમાં ગયા, કચ્છની અંદરમાં ગયા, સૌરાષ્ટ્રની અંદરમાં ગયા, અને તમે માની શકો છો પાલીટનાની અંદરમાં વલ્લભીપુરથી લગાવી અને દાદા આદિનાથ ભગવાનના શત્રુંજય તીર્થના શિખર સુધી જેટલા પણ જિનાલયો છે, જેટલી પણ પ્રતિમાઓ છે, વલ્લભીપુરથી લગાવું છું. અને દાદાના દરબાર ઉપર, ડુંગર ઉપર, શત્રુંજય તીર્થ ઉપર, આજુબાજુની ધર્મશાળાઓની અંદરમાં જ્યાં જેટલા પણ ભગવાન હતા, આ પાલીટનાના બધા ભગવાનને 3 વખત એમને ઊભા 3 ખમાસના આપ્યા છે, 3 ખમાસના. અને જ્યારે એમને પોતાની ડાયરીમાં નોંધ કરેલી હતી, આજે એમની ડાયરીમાં નોંધ લખેલી છે એમના હાથે કે દીક્ષા પછી અંદાજે એમને જે ખમાસના આપ્યા છે, જેમને નોંધ કરી છે એ રીતે 12 થી 15 લાખ ખમાસના એમને જીવનમાં આપ્યા છે. વિચારી શકો છો? વર્ધમા તપની ઓળીઓ કરવાની, ચાલીને વિહારો કરવાના અને એ જગ્યામાં પહોંચવાનું, અને આટલી ઘોર તપસ્યાની વચની અંદરમાં ખમાસના ઊભા. અરે બેઠા તો બધા આપી શકે, આખા ઊભા થવાનું અને સતત સંદાસ સાથે ખમાસના આપવાના. આ મનમાં ધાર્યું એટલે ધાર્યું. હવે ક્યારેક છે ને ગાણપણની હદે જીદ પહોંચે, ગાણપણની હદે. અમે કહીએ હવે સાંજ પડી ગઈ, સવારથી ખમાસના લીધે રાખો છો, આમિલ કરવા ખાલી ઉપાસેમાં આવેલા હતા, તો હવે ખમાસના પછી આપો ને, કાલે સવારે વિયાર છે, પછી મારે આટલા ખમાસના રહી જાય, 9 વાગે ગમે તે થાય ખમાસના આપીને જ ઉપાસેમાં આવવાનું, વળી પાછું પ્રતિકોણ ઊભા કરવાનું, ખમાસના આવે એટલે ઊભા થઈ જવાનું. બસ આ એમનો નિયમ. ચાહે પ્રતિક્રમણમાં હોય, ચાહે દેરાસરમાં હોય, ચાહે ચૈત્ય મંદિરમાં હોય, ચાહે કોઈ પણ તીર્થસ્થળની અંદરમાં જાય, જ્યાં દીક્ષા પછી દીક્ષા પર્યાય 32 વર્ષનો હતો, 32 વર્ષ એટલે કે 33મું ચાલુ હતું. એમાં સાઉથમાં જઈ આવ્યા, મહારાષ્ટ્રમાં જઈ આવ્યા, ગુજરાતના ગામડે ફર્યા, અમદાવાદની પોરના જેટલા પણ જિનાલયો છે, અમદાવાદની પોર, અમદાવાદમાં એક ચોમાસું થયેલું હતું અને શેષકાલમાં અમદાવાદની પોરમાં ફર્યા અને જ્યાં જેટલી પ્રતિમા ધાતુની, આરસની કે કોઈ પણ રત્નની, ડાયમંડની જ્યાં પ્રતિમા દેખાય બધાને ઊભા 3 ખમાસના આપ્યા છે. અને ટોટલી ઊભા થવાનું, અડધા ઊભા થવાનું એમ નહીં, આખા ઊભા ટટ્ટા, વળી પાછું ઝૂકવાનું. તમે છે ને એક કામ કરો, ખાલી દેરાસરના મૂળ નાયકને 10 વખત 3 ખમાસના આપી બતાવો, ખબર પડશે. એક જગ્યાએ જવાનું, ખૂણે ભગવાન જોવાના, એક ખૂણા ભગવાન ખમાસના આપવાના. તમે વિચારી શકો છો? શું મનમાં મક્કમતા હોય ને તો જ આ કરી શકે, બાકી માણસ કરી જ ન શકે. ચૈત્ય મંદિરના 3 ખમાસના પણ આપણે ઊભા નથી આપી શકતા. જ્યારે આ મહાત્માઓ આખા દેરાસરોના જેટલા પણ પ્રતિમાઓ હોય, મારા હિસાબે એમને જીવનમાં 12 થી 15 લાખ ખમાસના જીવનમાં આપી ચૂકેલા છે. શું એમને જીવનમાં મક્કમતા ઠાણી હશે? હવે આવ્યા તો છે ને મક્કમતાના હું તમને ઢગલા બંધ પ્રસંગો બતાવી શકું છું, જેટલા છે એટલા આપણે જોવા છે. એટલે દીક્ષા
પહેલા વર્ધમાન તપની 20 ઓરી થયેલી હતી અને એમને જોયું કે મારી આખી ગુરુ પરંપરા વર્ધમાન તપની 100 ઓરી પરિપૂર્ણ કરનારી છે. પૂજ્ય ગુરુદેવ ભુવન ભાનુ સુરેશ્વરજી મહારાજા વર્ધમાન તપની 101 ઓરી. અમારા સંસારી દાદા પૂજ્યપાદ મણિપ્રભ વિજયજી મહારાજ ઘોર તપસ્વી, ઘોર સંયમી, અને એમને પોતાના જીવન વર્ધમાન તપની 114 ઓરી પરિપૂર્ણ કરી. પછી મારા સંસારી એટલે એમને વિચાર્યું કે મારા સંસારી નાના ભાઈ પૂજ્ય આચાર્ય શ્રી વરબોધિ સુરેશ્વરજી મહારાજ એમને વર્ધમાન તપની 101 ઓરી પરિપૂર્ણ કરી, તો હું કેમ બાકી રહી જાઉં? એટલે દીક્ષા લેતાની સાથે એમને બીજો સંકલ્પ કરેલો હતો, નિર્ણય કરેલો હતો કે આ જિંદગીમાં 108 વર્ધમાન તપની ઓરી મારે કરી બતાવવાની. હવે તમને એક સમજો તો 40 વર્ષે દીક્ષા લીધી. દીક્ષા પહેલા ખાલી 20 ઓરી થયેલી હતી વર્ધમાન તપની, માત્ર 20 ઓરી. હજી 80 ઓરી બાકી હતી અને ઉપર વળી પાછી 8 એટલે કે 88 વર્ધમાન તપની ઓરી બાકી હતી. અને 30 વર્ષનો તમે દીક્ષા પર્યાય કરો ને તો 10,950 દિવસ થાય છે, 10,950. અને એવી રીતે 80 જે વર્ધમાન તપની 88 ઓરી જે બાકી હતી એના ટોટલ આમિલ મારા હિસાબે 3200 से 3500 આમિલ થાય છે. 3,500 સમથિંગ કંઈક આમિલ થાય છે. હવે તમે વિચારો, સરેરાશ જોવા માટે જઈએ તો દર ત્રીજા કે ચોથા દિવસે એમને આમિલ હશે અથવા તો પચકાણની અંદરમાં ઉપવાસ રહેલો હશે. હવે આ વર્ધમાન તપની 100 ઓરી જ્યારે ચાલુ હતી ને, દીક્ષા લીધી તારી ઉંમર હતી 40 વર્ષની, કાર કરી ગયા તારી ઉંમર હતી 72 વર્ષની, 72મું રનિંગ હતું, અને દીક્ષા પર્યાય હતો 32 વર્ષનું, 33મું ચાલુ હતું. હવે આટલા 10,950 દિવસની અંદરમાં 3500થી વધુ આમિલ, અને એની વચમાં સિદ્ધિ તપ કર્યો, અને વચમાં 121 અઠ્ઠમ લગાતાર કર્યા, 121 1 to 1 આટલા અઠ્ઠમો. અને આ બધું જ એમને જીવનમાં આરાધનાની સાથે સાથે વર્ધમાન તપની આમિલની ઓરી કરી. અને મુશ્કેલી તમે જોજો, 2 વખત ગંભીર બીમારી આવી, ગંભીર, જેના કારણે એમને 6 મહિના કે 7 મહિના આમિલ ટોટલી બંધ રાખવા પડ્યા. ડોક્ટરે કહી દીધું નોટ પોસિબલ, તમારે આમિલ નહીં થઈ શકે, તમારે આમિલ છોડી દેવા પડશે. 2 વખતની ગંભીર બીમારી, અનેક પ્રતિકૂળતાઓ, અનેકોનો વિરોધ, પણ જાણે નદી સાગરને મળવા નીકળી છે એટલે બસ નીકળી. વચમાં ગમે એવા અવરોધો આવે, પર્વતો આવે, એને ઓળંગીને ચાલી જવાનું, ગમે એટલી ખીણ આવે, ચટ્ટાણો આવે, તોડીને જવાનું, બસ પીછેહટ નહીં કરવાની. પર્વત ઉપરથી નદી સમંદરને મળવા નીકળી એટલે મળીને જ જંપે, કોઈ પણ હિસાબ મળીને જંપે. બસ એમનું કામ આવું હતું કે જે મનમાં ધાર્યું કે મારે 101 ઓરી પૂરી કરવી છે એટલે કરી બતાવી, હકીકતમાં કરી બતાવી. અને એનું સૌથી છેલ્લું પારણું સાયન ચાતુર્માસ હતું મુંબઈમાં, અભિનંદન સ્વામી જૈન સંઘની અંદરમાં, સાયનમાં. અને સાયનની અંદરમાં વર્ધમાન તપની 108મી ઓરી શરૂ કરી. માંડ આમિલ થાય, માંડ ઉંમર થઈ ચૂકેલી હતી, કેટલી બીમારીઓ વચમાં આવી ગઈ, શરીર તૂટતું ગયું, શરીર તૂટ્યું, મન નથી તૂટ્યું, મન મજબૂત રહ્યું. અને એ સાયનની અંદરમાં એમને શિખર ચડાવી દીધું. હું એમને કહેતો હતો તમે ગમે એટલા દોડો, તમારી વર્ધમાન તપની 100 ઓરી પૂરી નથી થવાની ગુરુ મહારાજ, આપણે તાકાત જ નથી, શરીર તમારું દુબળું પડતું જાય છે, હાવ હાડ પિંજર જેવા થઈ ગયા છો, નહીં થઈ શકે. મને કે હું કરીને બતાવી, જો તને હું, મારી ચેલેન્જ હતી કે તમે નહીં કરી બતાવો. પણ સાયનના ચોમાસામાં છેલ્લે એ લાસ્ટ ચોમાસું સાયનનું, બસ જીવનનું છેલ્લું આમિલ એમને સાયનમાં કર્યું. 108મી ઓરીનું પારણું થયું એ થયું. પછી જિંદગીભર માટેના, પછી તો 2-3 વર્ષમાં લગભગ કાર જ કરી ગયા, આમિલ નથી કરી શક્યા. અને એ સાયન ચોમાસાની અંદરમાં સાયન શ્રી સંઘે ભવ્ય પારણું કરાવડાવ્યું. અને એ પારણાનો લાભ લીધેલો સાયન શ્રી સંઘના અત્યારના જે પ્રમુખ સાયન સંઘ રત્ન કિરીટભાઈ, એ કિરીટભાઈએ પારણાનો જબરજસ્ત બોલીને લાભ લીધેલો હતો. અને અદ્ભુત ચાતુર્માસ અને અદ્ભુત પારણાનો મહોત્સવ, સમુદાયના અનેક વિધ આચાર્ય ભગવંતો, મુનિ ભગવંતો, સમણી ભગવંતો પધારેલા હતા. અને ઠાઠ માટી પારણું કિરીટભાઈના ઘરે થયું. એમનું પોતાનું સંસારી નામ કિરીટ, અને એમને વર્ધમાન તપની 108મી ઓરી, છેલ્લા આમિલ ઓરીનું પારણું કરાવનારા પણ કિરીટભાઈ. બસ મક્કમતા એટલે મક્કમતા, કરવાનું એટલે કરવાનું, કરી બતાવવાનું, કોઈ પણ હિસાબે, આ પાર કે પેલે પાર. દીક્ષા પછી વજન ઓછું કરી દીધું, ખમાસના આપી દીધા, 12 થી 15 લાખ ખમાસના. અને વળી પાછી આવી નાદુરસ્ત તબિયતની અંદરમાં, જે સમયમાં કોઈ કરવા તૈયાર ન થાય, શરીરમાં તાવ ભરાય,
વિહારમાં પાછળ પડી જાય. 3 કિલોમીટરની વિહારની ખાલી સ્પીડ રહી હતી, પછી તો વ્હીલચેર વાપરી. છતાં પણ હોરીનું પારણું નહીં કરવાનું. ગમે તે થાય કરવાનું એટલે કરવાનું. દીક્ષા પણ લેવાય નક્કી કરીને તો સપરિવાર લેવાની. હવે તમને ખબર છે, એ વખતે કુલબોધી શ્રીમાની ઉંમર જ્યારે દીક્ષા આપી ત્યારે ઉંમર હતી 8 વર્ષની. મારી ઉંમર હતી 10 વર્ષની. મારાથી મોટી બેનની ઉંમર હતી 12 કે 13 વર્ષની અને નાના બેનની ઉંમર હતી ગણીને 7.5 થી 8 વર્ષની. હવે આટલા નાના પરિવાર સાથે, નાના આવા દીકરા દીકરીઓ સાથે દીક્ષા લેવી, બધાનો વિરોધ આવ્યો. કિરીટભાઈ, આ તમે ખોટું કરો છો, તમારા દીકરાને સંસાર જોયો નથી, તમે પણ ખોટું કરો છો, તમારી જવાબદારી છે ઘરમાં રહેવાની, તમારા 4 નાના ભાઈઓ ઘરમાં છે, તમારો બિઝનેસ આટલો મોટો રહેલો છે. મનમાં ઠાણ્યું એટલે ઠાણ્યું. દીક્ષા લઈ લીધી, કરી બતાવી અને સરસ મજાનું સંયમ જીવનનું પાલન કર્યું. આજે એમને કાર ધર્મ થયાને 10 વર્ષ પરિપૂર્ણ થયા, 10મી પુણ્યતિથિ. મહેસાણા મુકામે જ્યારે કાર કરી ગયા, પણ એમ લાગે કે જાણે કે મક્કમતાનો મેરુ પર્વત જાણે કે ગયો એવું લાગે. એમને જોઈએ એટલે એમના ચહેરા ઉપર દળ ભોળ ભીડાયેલા જ હોય. અવનવા સંકલ્પો ચાલ્યા જ કરે મનમાં. આ વખતે આ આરાધના કરવાની, આ વખતે આ આરાધના કરવાની. દરેક પર્યુષણ પર્વ આવે એટલે 28 કરી નાખવાની. ચાલુ ઓરીની અંદરમાં કાંદીવલી દાદુકરવાડીમાં ચાતુર્માસ હતું. વર્ધમાન તપની મોટી લાંબી ઓરી ચાલે, લગભગ 90ની આસપાસની ઓરી હતી અને એમાં 28નું પચકાણ એક સાથે લઈ લીધું. મને તો પૂછવાનું હોય જ નહીં. અને હું મને પૂછ્યું કેમ નહીં, તો મને શું કે તું મારો ગુરુ છે, તું મારો ચેલો છે, તું મારો દીકરો છે, મારે તને પૂછવાનું કે તારે મને પૂછવાનું? એટલે હું તો કહી જ ન શકું. અને 28 કરી વર્ધમાન તપની ઓરીની વચમાં, આટલી મોટી ઓરીની વચમાં અત્તર પારણે આમિલ, પારણે વરી પાછું આમિલ. હું કહું તમે આ શરીર તોડી નાખશો, તમારું શરીર ચાલતું નથી, ધીરે ધીરે શરીર તમારું ઘસાતું ચાલે છે. તમે જુઓ તો ખરા તમારી શરીરની હાલત તો જુઓ. પણ નહીં એટલે નહીં, મનમાં સંકલ્પ કર્યો એટલે કરવાનો. મારા હિસાબે એ વર્ધમાન તપની 98 કે 99ની ઓરી હશે, 97ની ઓરી હશે. કારણ કે એના પછી તરત ચોમાસું થયું. સોરી, વર્ધમાન તપની કદાચ 105મી કે 6ઠ્ઠી ઓરી હશે દારૂકરવાડીમાં. કારણ કે તરત જ ચોમાસું થયું અમારું સાયન્સની સંઘમાં અને ત્યાં 108મી ઓરીનું પારણું થયું. એટલે 106ઠ્ઠી કે 7મી ઓરી હશે અને એની અંદરમાં 28 કરી લેવાની. દર વર્ષે 28 ફિક્સ. બારે તહેવાર રમતા રમતા 28 કરી લેવાના. આ ઉંમરે બીજી વ્યક્તિઓને ઓછું ખાવ એવું કહેવું પડે, જ્યારે આમને એમ કહેવું પડે કે તપસ્યા ઓછી કરો. શું કામ આટલી બધી તપસ્યા દોડો છો, કરો છો? પણ એમને જિંદગી આરાધી લીધી, ખરેખર આરાધી લીધી. ઘોર તપસ્યા, નિર્દોષ જીવન, પાણી બહારથી લાવવાનું, સાવકો ઘરે પાણી પીતા હોય ત્યાંથી જ પાણી લાવવાનું. એમના જીવનના કેટલાક ખ્યાલ, કેટલાક સંકલ્પો છે ને ગાંડા જેવા. આપણે કહીએ કે આ તમારી જીદ છે, સમજતા નથી, તમે જિદ્દી બની ગયા છો. એ કે જિદ્દી કહો કે જે પણ કહો, હું મારી મક્કમતામાંથી ચલાયમાન થઈશ નહીં. એમને કોકના અભિપ્રાય કે કોકના મેનાટોણા, એ કોકની આજીજી વિનંતી સાધનાના માર્ગે ચલાવી શકે નહીં. એમને ચલાયમાન કરી જ ન શકાય. એટલા માટે હું કહેતો હતો કે એમની મક્કમતા મેરુ પર્વત જેવી હતી. જીવનના અનેક ગુણો છે, અનેક ગુણો, પણ એમની આ જે મક્કમતા છે ને, એ મક્કમતાના લેવલમાં તો કદાચ કોઈ નહીં આવી શકે. મનમાં જે ધાર્યું એટલે ધાર્યું કરવાનું. આવા જીવનના અનેક પ્રસંગો છે. બસ આજે એમની પુણ્યતિથિ છે. કદાચ તમે આ પ્રવચન સવારે સાંભળો તો એક કામ કરજો. હું તમને ગઈકાલે કહેવાનું ભૂલી ગયો કે તમારા જિનાલયની અંદરમાં, તમે જે સંઘમાં રહો છો એ જિનાલયની અંદરમાં બસ એમના સંયમ જીવનની અનુમોદના નિમિત્તે પરમાત્માની અંગરચના કરાવી દેવાની. કદાચ તમારા સંઘમાં આમિલ થતા હોય તો એ દિવસે આમિલ જે થાય એમાં પ્રભાવના ગોઠવી દેવાની અને બોર્ડ ઉપર લખાવી દેવાનું, પૂજ્ય પન્યાસ પરવર્ષી કૈવલ્ય બોધિ વિજયજી મહારાજ સાહેબની 10મી પુણ્યતિથિ નિમિત્તે આજે પરમાત્માની ભવ્ય અંગરચના, આજે પાઠશાલામાં પ્રભાવના, આજે આમિલ કરે એને પ્રભાવના. બસ એમને આમિલ તપ ખૂબ પ્રિય હતો અને લોકોને ઘર ઘરમાં પ્રેરણા કરે કે બેસનાનો તપ કરો અને ઉકાળેલું પાણી પીવો. એમને સેંકડો પરિવારોને ઉકાળેલા પાણી પીવડાવવાના શરૂ કરાવ્યા. પ્રેરણા કરે, પાછળ પડી જાય. હું કહું આટલું બધું પાછળ ન પડી જવાય. મને કે તું તારું કામ કર, તું ખાલી વ્યાખ્યાન આપ્યા કર, બાકી બધી જવાબદારી મારી. બસ એમને મનમાં શાસન દાજ બહુ, દેશ દાજ બહુ, ખૂબ દેશ દાજ. એમના સૌથી પ્રિય નેતા હોય તો નરેન્દ્ર મોદી સાહેબ. બસ એ નરેન્દ્ર મોદીની વિરુદ્ધમાં ઘસાતું કોઈ બોલ્યા નથી અને કારજાળ થઈ જાય. બસ એ નરેન્દ્ર મોદી સાહેબ માટે કોઈ એમના માટે સેજ પણ નહીં બોલવાનું. એમ જ કે આ હિન્દુસ્તાનનો તારણહાર છે. આ વ્યક્તિ તો આવો જ જોઈએ. કોઈ પણ જ્ઞાન ભંડારમાં કે ભાઈ નરેન્દ્ર મોદીનું પુસ્તક રાખો,
વાંચો, લોકોને ખબર પડે કેવું જિંદગી કહેવાય, કેવી ઉત્તમ જિંદગી કહેવાય. આવા તો ઢગલાબંધ પ્રસંગો છે. કોઈ પણ વ્યક્તિ મળ્યો એટલે ધર્મની વાત, ધર્મની પ્રેરણા કરવાની. કેટલાય જીવોને બેસના શરૂ કરાવડાવ્યા, ઉકાળેલું પાણી શરૂ કરાવડાવ્યું, રાત્રિ ભોજન શરૂ કરાવડાવ્યું. એવા કેટલાના કેટલા પરિવારોને વર્ધમાન તપના પાયા નખાવી દીધા. બસ એમની મક્કમતા એવી હતી કે એમની મક્કમતાના કારણે એમને બધા જ અંતરાયો, અવરોધો આવ્યા, પણ એમને જે શિખરનું ડેસ્ટિનેશન નક્કી કર્યું ને કે મારે આ જગ્યાએ પહોંચવું છે અને હકીકતમાં પહોંચી બતાવ્યું. આજે એમનો પુણ્યતિથિનો દિવસ, કાળ ધર્મનો દિવસ. એમને આપણે નમસ્કાર કરીએ, એમના ચરણોની અંદરમાં નતમસ્તક બનીએ. અને ફરી વખત કહું છું કે આ પ્રવચન સવારે સાંભળો, બપોરે સાંભળો, અને સમય હોય તો દેરાસરમાં ભવ્ય અંગરચના લખાવી લેજો. જેટલા પણ નગરમાં જેટલી વધુ અંગરચના થાય, એમનો આત્મા જ્યાં પણ હશે ત્યાં વધુ ને વધુ આગળ વધે, મોક્ષ માર્ગ તરફ આગળ વધે. એ જ મંગલ કામના, મંગલ ભાવના. જીનાગના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડમ.